સિનોર તાલુકાના માંજરોલ ગામે પરણિતા સાથે 8 થી 10 વખત દુષ્કર્મ આચરનાર ભુવાના પુત્રની સિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતી એક પરણિતા સાથે ભુવાના પુત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતા જયદીપ કાળુભાઈ પાટણવાડિયાએ તેમના જ ગામમાં રહેતી એક પરણિતા મહિલાના ઘરે તથા તેમના ઘરની નજીક આવેલ અવાવરુ કોઠિયામાં તારીખ 17/11/2024 થી તારીખ 18/2/2025 દરમિયાન બાધા વાળવાનું કહી પરણિતાના ઘરે જઈ દરવાજો બંધ કરી આપને પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે અને તું મારી સાથે પતિ પત્નીના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોના મેલી વિદ્યા કરીને મારી નાખીશ તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી જયદીપ પાટણવાડિયાએ પરણિતા સાથે 8 થી 10 વખત મરજી વગર દુષ્કર્મ આચર્યું હતું। જે અંગેની ફરિયાદ ભોગ બનનાર પરણિતાએ સિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે જયદીપ પાટણવાડિયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।